અગાઉના વિડિયો રેકોર્ડિંગની અદાવત રાખી પત્રકાર અને તેમના પુત્ર પર છરી તથા પાઇપ વડે હુમલો. ભાવનગરના અક્ષરપાર્ક વિસ્તારમાં તારીખ 17/3/2026ના રોજ રાત્રે 11:30 વાગ્યાના સુમારે આરોપી રામદાસ મનસુખભાઈ સોલંકીની માતા અગાઉ દારૂ વેચતા હોવાનો વિડિયો ફરિયાદી સંજનાબેનના પતિ ચંદુભાઈએ ઉતાર્યો હોવાની અદાવત રાખીને રામદાસ અને તેના સાથીદારો રાજેશ, અક્ષય, રવિ, ભરત અને અનિલે રસ્તામાં રોકી ગાળો આપી હતી. આ દરમિયાન આરોપીઓએ એકસમત થઈ ચંદુભાઈને કપાળના ભાગે છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી તથા તેમના પુત્ર વિક્રમને પાઇપ અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી